નમસ્કાર, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગે ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. મહેસાણા જિલ્લાના જોટાણા ગામે 79મા સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. શ્રીરામ સર્વ વિદ્યાલય ખાતે આયોજિત આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કર્યું હતું અને ઉપસ્થિત સૌ નાગરિકોને સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો, આગેવાનો, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના ભાગરૂપે જોટાણા તાલુકા અને જિલ્લાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના ગીતો, ગરબા અને અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમો ઉત્સાહપૂર્વક રજૂ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ જરૂરી તૈયારીઓ કરવામાં આવી હતી, જેમાં ગઈકાલે કલેક્ટર એસ.કે. પ્રજાપતિની ઉપસ્થિતિમાં રિહર્સલ પણ યોજાયું હતું. સમગ્ર કાર્યક્રમ દેશભક્તિના માહોલથી છલકાયો હતો. ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે ગાંધીનગરના રામકથા મેદાન ખાતે 79મા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે ધ્વજવંદન કર્યું હતું. આ ગૌરવપૂર્ણ પ્રસંગે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ, પોલીસ કર્મીઓ અને મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. સૌએ હાથમાં તિરંગો લહેરાવીને દેશભક્તિનો માહોલ ઊભો કર્યો હતો. સમારંભની શરૂઆત ગૃહમંત્રીએ રાષ્ટ્રીય ધ્વજ ફરકાવી કરાવીને ઉપસ્થિત તમામને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ પાઠવી હતી. ધ્વજવંદન બાદ રાષ્ટ્રગીત ગવાયું હતું અને દેશ માટે બલિદાન આપનાર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પોલીસ જવાનો અને શાળાના બાળકોએ ભારે ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો પણ જોડાયા હતા અને સમગ્ર વાતાવરણ દેશભક્તિથી છલકાઈ ગયું હતું. કાર્યક્રમના અંતે જય હિન્દના નારાનો નાદ ગુંજી ઉઠ્યો હતો. પાલનપુર હેડક્વાર્ટર ખાતે બનાસકાંઠા જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે જિલ્લા કલેક્ટરના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં કલેક્ટરે પોલીસ દળની પરેડનું નિરીક્ષણ કર્યું હતું. પરેડમાં પોલીસ જવાનોએ તેમની શિસ્તબદ્ધ કવાયત રજૂ કરી હતી. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમોમાં સ્થાનિક કલાકારો અને વિદ્યાર્થીઓએ દેશભક્તિના ગીતો અને નૃત્યની પ્રસ્તુતિ કરી હતી. સમગ્ર કાર્યક્રમમાં જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ, પોલીસ અધિકારીઓ, શાળાના વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. પાટણ જિલ્લામાં 79મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી દેશભક્તિના માહોલમાં કરવામાં આવી હતી. જિલ્લાના તમામ ગામડા, શહેરો, ઘર, દુકાનો, ઓફિસ, શાળાઓ અને સરકારી ઇમારતો પર તિરંગો લહેરાયો હતો. વારાઈ ખાતે જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટે ધ્વજવંદન કર્યું હતું. કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાએ ખુલ્લી જીપમાં પરેડનું નિરીક્ષણ કર્યું હતું. કાર્યક્રમમાં ધ્વજવંદન, રાષ્ટ્રગાન, સાંસ્કૃતિક કાર્યક્રમો, અશ્વ શો યોજાયા હતા. જિલ્લાના શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. પાટણ શહેરના બગવાડા ચોકમાં નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમારની અધ્યક્ષતામાં ધ્વજવંદન થયું હતું. કાર્યક્રમમાં ચીફ ઓફિસર હિરલ ઠાકર, નગરસેવકો અને શાળાના બાળકો હાજર રહ્યા હતા. 44 કોર્પોરેટરોમાંથી માત્ર 6 કોર્પોરેટર હાજર રહ્યા હતા. ભાજપ ગુજરાત હાઈકોર્ટમાં 79મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી. ચીફ જજ સુનીતા અગ્રવાલે ધ્વજવંદન કરી સલામી ઝીલી હતી. ચીફ જજ ઉપરાંત હાઈકોર્ટના જજ ઉપરાંત એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી, એડિશનલ એડવોકેટ જનરલ મનીષા શાહ, ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રમુખ વિજય ત્રિવેદી ઉપરાંત વકીલો અને કોર્ટના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ. નમસ્કાર.